તો વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। માત્ર 5 રૂપિયા વેરો બાકી હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે। વીએમસીએ વોર્ડ નંબર 15માં મિલકત વેરો વસૂલવા માટે નોટિસ ફટકારી છે। વોર્ડ 15ની કચેરીએ મિલકત વેરો ભરવા માટેની સૂચના આપી છે। વીએમસીની નોટિસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। સામાન્ય રકમ માટે નોટિસ ફટકારવામાં આવતા ચર્ચા જાગી છે। મિલકત કરની બાકી રકમ વસૂલવા વોર્ડ કચેરીની કાર્યવાહી સામે આવી છે। ત્યારે 5 રૂપિયા વેરો બાકી હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે। તેને લઈને આ મોટા સમાચાર। વીએમસીએ વોર્ડ નંબર 15માં મિલકત વેરો વસૂલવા માટેની નોટિસ ફટકારી છે, જેનો પત્ર પણ સામે આવ્યો છે અને એ પત્ર પણ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। સોશિયલ મીડિયા પર હાલ આ પત્ર વાયરલ થઈ રહ્યું છે। આપના ટીવી સ્ક્રીન ઉપર એ પત્ર અને જેમાં લખવામાં આવ્યું છે 5 રૂપિયા વેરો બાકી હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે પત્રને આપણે વ્યવસ્થિત એકવાર જોઈએ, વાંચી અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અહીંયા તમે જો વિષયમાં લખવામાં આવ્યું છે કે વ્યાજદંડ સહદિન 3માં નાણાં ભરી આપવાનું મિલકતનું નળ કનેક્શન બંધ કરવાની કાર્યવાહીમાંથી તેમજ આપની મિલકતની જાહેર વર્તમાનપત્રમાં હરાજી કરાવવા અંગેના જંગી ખર્ચમાંથી મુક્ત થવા અંગે આ વિષય લખવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 15માં સેશન્સ નંબર 0317436000000101 આ કાર્ડ કોડવાળી મિલકત તમારા કબજા ભોગવટમાં છે। સદર મિલકતની કરવેરાની રકમ ભરવાની પ્રથમ જવાબદારી તમારી છે, એવી વાતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા લખવામાં આવ્યું છે કે રકમ ભરવાની બાકી હોવાની વાત અહીંયા ઉલ્લેખ કરવામાં આવી છે અને જે તે વર્ષના કરવેરા બિલ નોટિસ તે વખતે બજાવેલા છે, તેમ છતાં આપના ખાતામાં 2025-26 સુધીના બાકી નાણાં રકમ અહીંયા 5નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ 5 + 18% વ્યાજની રકમ ભરપાઈ કરવાની બાકી છે। અત્યાર સુધીમાં 5 રૂપિયા બાકી છે, એના વત્તા 18% અહીંયા ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 18% વ્યાજની રકમ ભરપાઈ કરવાની બાકી છે, જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। આથી આપને આ સૂચના આપી જાણ કરવામાં આવે છે કે આપની મિલકતના કરવેરા પેટે બાકી નીકળતી રકમ તેમજ તે ઉપર નિયમ પ્રમાણે ભરવાપાત્ર 18% વ્યાજ સાથેની કુલ રકમ આ સૂચના મળેના 3 દિવસની મુદતમાં ભરપાઈ કરવા તજવીજ કરવામાં આવી છે। સાથે બીજી સૂચના આપ્યા સિવાય આપની મિલકતનું નળ કનેક્શન બંધ કરવામાં આવશે, એટલે કે આ જ સૂચનામાં તમારે રકમ ભરપાઈ કરી દેવાની છે। જો ભરપાઈ નહીં કરી તો અહીંયા લખવામાં આવ્યું છે કે નળ કનેક્શન બંધ કરી દેવામાં આવશે, તેમજ તમારા ખર્ચે અને જોખમે તમારે જરૂર પૂરતી જંગમ મિલકત અથવા તમારી સ્થાવર મિલકત ટાંચમાં લેવામાં આવશે। જપ્તીનું વોરંટ બજાવી વર્તમાનપત્રમાં તમારી મિલકતની હરાજી કરાવવા અંગેની જાહેરાત આપવામાં આવી છે। જાહેરાતની મુદતના દિવસે આપની મિલકત જાહેર હરાજી કરી તે અંગે થનાર તમામ ખર્ચ સહ અત્રેના રજિસ્ટરે આપના ખાતે બાકી પડતી વેરાની રકમ વસૂલ કરાવવામાં આવશે, જેની નોંધ લેવી આ બાબતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને મહત્વની વાત છે કે જોઈ શકાય છે વોર્ડ ઓફિસરની અહીંયા સાઇન અને વોર્ડ નંબર 15ની અહીંયા વાત કરવામાં આવી છે કે જેમાં આ મિલકત વેરો બાકી છે અને 5 રૂપિયાનો મિલકત વેરો બાકી છે અને વત્તા 18% જે 3 દિવસમાં ચૂકવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। રણછોડ રાઠવા આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર, તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું આ મુદ્દાને લઈને। સર, આપનું સ્વાગત છે। અને જે રીતે આ નોટિસ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને આ નોટિસે લોકોમાં ચર્ચા પણ જગાવી છે કે 5 રૂપિયાનો વેરો બાકી છે અને વત્તા 18% વ્યાજની રકમની ભરપાઈ કરવાની વાત છે, શું કહેશો આપ આ મુદ્દે? બેન, આમાં તો હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે બેન। હવે આ તો ફરતા ફરતા મારી જોડે આવ્યું હતું એટલે મેં કીધું યાર આ 5 રૂપિયા વોર્ડ ઓફિસર કે ભૂલથી નીકળી ગઈ છે એવું કીધું એમણે। અને હકીકતમાં જેવા નવા ક્લાર્કોને આવ્યા છે એટલે એમને બી ખ્યાલ નથી। હકીકતમાં મિનિમમ 2000 થી નીચે હોય એવાને નોટિસ જ નહીં અપાય, કદાચ 2000 થી વધારે એવાને અપાય, પણ આ તો 5 રૂપિયા હવે કદાચ પેલા કઈ રીતે જોયું કોમ્પ્યુટરમાં જો બધા નીકળ્યું હશે એ રીતે 5 રૂપિયા કદાચ પેલા જોયું નહીં અને કાઢી દીધી છે એવું છે।
પણ સર જેમ આપે કીધું કે 2000 થી નીચેની હોય તો નોટિસ ન પાઠવવામાં આવે એટલે તો નહીં આપવી જોઈએ. 100 રૂપિયાથી નીચે હોય તો એમને નોટિસ આવીને 100 રૂપિયા કહીએ. લોકોના કરોડો રૂપિયા બાકી છે. આપણે એક્ઝેક્ટલી સર મારું એ જ કહેવું છે કે લોકોના લાખો કરોડો રૂપિયા વેરા પેટે ભરવાના બાકી હોય છે, છતાં પણ આ નોટિસ હવે સામે આવી છે. એક બાજુ પાલિકા ઘણા બધા કામો નથી કરતી, પાલિકા ઊંઘતી પણ વડોદરામાં તો ઝડપાઈ છે, અને બીજી બાજુ આ નોટિસ. આમાં બેન એવું છે કે જે નવા ક્લાર્કો છે એમને તો ખ્યાલ નથી, એમને કઈ ફિગર બીગર કઈ જોઈ જ નથી કે સીધી બાકી વેરાની હશે એ બધાને બજાવવાની છે, તો એમાં કઈ આવી ગયો હશે તો એને 5 રૂપિયાનો એ જોયું જ હોય કદાચ. આ તો ફરતા મારે ત્યાં આવ્યું હતું. એટલે વાસ્તવમાં ખરેખરમાં 5 રૂપિયા જ બાકી છે કે પછી રકમ વધારે છે અને પ્રિન્ટિંગ મિસ્ટેક? 5 રૂપિયા. હવે એ 5 રૂપિયા કઈક હતા જોયા હતા મેં, એટલે મેં વોર્ડ ઓફિસરને કીધું ભાઈ આ કેવું છે, એમ તો કે આ તો ભૂલથી નીકળી ગઈ છે, આપણે પાછી આ નોટિસો બધી લઈ લઈએ છે ખરા, એવું કેવડાયું હતું કઈક વોર્ડ ઓફિસરે. જી, આ ભૂલથી નીકળેલી જે નોટિસ છે અત્યારે સોશિયલ મીડિયા પર સર વાયરલ થઈ રહી છે અને તમામ લોકો આની ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. તો વોર્ડ પ્રમુખ તરીકે હવે તમારી આગળની જવાબદારી શું? વડોદરા નગરવાસીઓને આપ શું કહેશો? અને સોશિયલ મીડિયા પર જે આ પત્ર હવે વાયરલ થયો છે, ભલે નોટિસ પાછી ખેંચી લેવામાં આવે પણ સોશિયલ મીડિયા પર તો આ પત્ર વાયરલ થઈ રહ્યો છે. આવી નોટિસ તો નહીં આપવી જોઈએ. જો વધારે તમારે જો કરોડો રૂપિયાના વેરા બાકી છે એ વેરાની પહેલા તો તમારે એની ઉઘરાણી કરવી જોઈએ. પછી આવા તો કેટલા ભૂલથી કઈ નીકળી ગયા હશે કે ગમે તે, પણ આવું નહીં નીકળવું જોઈએ. માની લો કે 100 કે 500 રૂપિયા બી હોય તો તમારે એને કદાચ કાઢી શકો, પણ 5 રૂપિયા તો નહીં જ નીકળવા જોઈએ. બિલકુલ. અને 5 રૂપિયા બાકી પેટે તો પત્રમાં આ નોટિસ અંદર તો એવું પણ લખવામાં આવ્યું છે કે નળ કનેક્શન અમે કાપી નાખીશું. બેન ભૂલથી નીકળી ગયા હશે હવે એમનાથી નળ કનેક્શન. તો તમે અન્ય વોર્ડમાં શું સ્થિતિ છે તેનો આપને અંદાજ છે? સ્કૂલોના છે, સરકારી ઓફિસોના છે, કેવાને તમે નોટિસ નથી આપતા, બરાબર? અને આ એક નાના ગરીબ માણસો હોય એને બધાને તમે નોટિસ આપો છો, આવું ના ચાલે ને બેન. બિલકુલ, બહુ સાચી વાત છે તમારી. મને તમને ખ્યાલ છે વડોદરાના અન્ય વોર્ડમાં શું સ્થિતિ છે? આ તો વોર્ડ નંબર 15 ની વાત થઈ, પણ અન્ય વોર્ડમાં શું સ્થિતિ છે? હવે એ તો બેન ખ્યાલ નથી. આ તો મારે ત્યાં ફરતું આવ્યું એટલે મેં કીધું યાર આવું કેવું, 5 રૂપિયામાં તમે નોટિસ આપો એની પાછળ 5000 નો તો ખર્ચો થઈ જાય. બિલકુલ. આપ પણ આગળ વધુ ધ્યાન દોરો એવી આશા રાખીએ છીએ. આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અને હાલ જે આ નોટિસ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, 5 રૂપિયા માટે નળ કનેક્શન કાપવાની વાત વડોદરા મનપા કરી રહ્યું છે, પણ અન્ય વોર્ડમાં શું સ્થિતિ છે અને કેટલા એવા વોર્ડ છે કે જ્યાં લાખો રૂપિયા વેરા પેટે ભરવાના બાકી છે, તેની શું હાલત છે અને ત્યાં કેવા પગલાં ભરવામાં આવશે તેની રાહ હવે જનતા જોઈ રહી છે.